हाय मित्रों, केम छो? मजामां। आज पनीरનું શાક બનાવશું એકદમ ધાબા સ્ટાઇલમાં, તેલ મસાલાનો ભરપૂર, બહુ જ સરસ મજાનું, એકદમ ટેસ્ટી. તમે ખરેખર ખાઓ તો બહુ જ મજા આવી જાય એવું બનાવીશું આજે આપણે. એના માટે મેં 200 ગ્રામ પનીર લીધું છે, 2 મોટા ટામેટા ઝીણા તમારે લીધા છે, 2 મોટી ડુંગળી લીધી છે તમારે ઝીણી, થોડા લીલા મરચાં કાઢી લીધા છે, આદું લીધું છે, લસણ લીધું છે, કેપ્સિકમ લીધું છે, સાદા તીખા મરચાં 4-5 લીધા છે, કોથમીર લીધી છે અને સૂકા મસાલા લીધા છે, એક તમાલપત્ર છે, એક મોટી ઇલાયચી છે, કાળો એલચો, એક સાદી ઇલાયચી છે, જીરું છે, લવિંગ છે અને લાલ મરચાં છે. અને બીજા જે મસાલા હું કરું એ તમને બતાવું. ચાલો બનાવવાની રીત ચાલુ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો મેં લોયાના અંદર તેલ મૂક્યું છે. તેલ થોડું આપણું ગરમ થઈ જાય પછી થોડું પનીર શેકી લેશું. પનીર શેકશું એટલે સબ્જી વધારે સરસ બને છે. થોડું ગરમ થાય છે હજી તો. મિત્રો, તમે જોઈ શકો છો મેં થોડું જીરું નાખ્યું ચેક કરવા માટે કે તેલ આવ્યું છે કે નહીં. જીરું નાખ્યું છે, જીરું ફૂટી ગયું છે, તેલ આવી ગયું છે. હવે આપણે પનીર નાખીશું. ત્યારે ધાબા ઉપર ખાવા જાઓ તો તમે પનીરનું શાક ધાબાનું લેશો તો હંમેશા પનીર તમને આવી રીતનું શેકેલું જ હશે. અને ખરેખર એ લોકોની સબ્જી બહુ સરસ મજાની હોય છે. આપણે ઘણીવાર ખાવાની કરીએ છીએ તો ત્યારે ધાબાની હોટલોમાં ખાતા હોઈએ ત્યારે તમને તો ખબર જ હશે, બહુ જ મસ્ત મળે છે સબ્જી, એકદમ ટેસ્ટી જોઈએ. મેં પણ ઘણીવાર ખાધી ગઈ હતી, મેં વિચાર કર્યો હું પણ આવી બનાવું આજે ઘરે. એટલે તમે જોઈ શકો છો સરસ મજાનું પનીર તરાઈ રહ્યું છે. બીજું તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પનીર દેખાય છે, એકદમ બહુ મસ્ત દેખાય છે. આપણે આજ સબ્જી પણ એટલી સરસ મજાની બનાવીશું. પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે, સરસ ફ્રાય થઈ ગયું છે પનીર. હવે આપણે ડીશના અંદર નીકાળી દઈશું આને. લાવજી બાપા. મિત્રો, તમે જોઈ શકો છો મેં પનીર કાઢી લીધું છે તરીને અને એનું જ તેલ રાખ્યું છે. આપણે વઘાર કરી દઈશું એના અંદર. સૌથી પહેલાં મેં સૂકા મસાલા નાખ્યા છે. 1 ચમચી જેટલું લસણ નાખું છું, અડધી ચમચી જેટલું આદું નાખું છું, સૂકી ડુંગળી નાખું છું, ડુંગળી સરસ મજાની શેકી લેવાની છે આપણે. સરસ મજાની આપણે ડુંગળી એકદમ પિંક કલરની થવા દેવાની છે. ડુંગળી થોડી શેકાય પછી આપણે કેપ્સિકમ મરચાં નાખીશું અંદર. જેથી કરીને પનીર જોડે સારું લાગે શાક એમ. ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. 2 મેં સાદા મરચાં લીધા છે ને કેપ્સિકમ લીધું છે, એ નાખી દઈશું. ઝીણા તમારી લીધા છે. હવે સરસ મજાનું આને શેકવાનું છે. મિનિમમ ધીમા તાપે 5 મિનિટ સુધી શેકવાનું છે.
તમે જોઈ શકો છો આપણે ડુંગળી પણ સરસ મજાની કેપ્સિકમ બધું શેકાવા માંડ્યું છે. હવે આપણે અંદર ટામેટાં નાખી દઈશું. ટામેટાં પણ આપણે સરસ મજાના શેકાવા માંડ્યા છે, બહુ જ મસ્ત મજાના. ટામેટાં શેકાઈ જાય પછી આપણે મસાલા કરીશું. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું આપણું શાકભાજી શેકાવા આવી ગયું છે. મિત્રો તમે પણ એકદમ શાંતિથી બનાવજો. આ શાક ખરેખર બહુ જ સરસ બને છે. થોડી મહેનત લાગે છે પણ ખરેખર બહુ જ સરસ બને છે. હું આવી રીતના ટામેટાં થોડા મેશ કરું છું. જરૂર નથી મેશ કરવાની, પણ હું ખરેખર બહુ સરસ બને છે સબ્જી. હવે આપણે મસાલા કરી લઈશું આના અંદર. સૌથી પહેલું હું કાશ્મીરી મરચું નાખું છું, 2 ચમચી એટલું. આપણે સૂકા મસાલા નાખ્યા છે એટલે તીખું જ હોય છે, એટલે તીખું મરચું નથી નાખવાનું. હળદર નાખું છું 1 ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. 1 ચમચી ધાણા જીરું નાખું છું. અડધી ચમચી ગરમ મસાલો નાખું છું. મિક્સ કરી લઈશું. મસાલા થોડા આપણે શેકાવા દેવાના છે. મસાલા થોડા શેકાય પછી આપણે અંદર પાણી રેડીશું. મિત્રો તમે જોઈ શકો છો આટલા સરસ મજાના મસાલા છે, તો શાક પણ કેટલું સરસ મજાનું બનશે આપણું. મસાલા 5 મિનિટ જે અમે શેકી લીધા છે. થોડું પાણી રેડીશું આપણે, ત્યાંથી કરીને મસાલા બળી ના જાય. એ અડધી વાટકી જેટલું પાણી રેડ્યું છે. આને સરસ મજાનું ઉકળવા દેવાનું છે આપણે. ઉકળે પછી પનીર નાખીશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજા એકદમ ધાબા સ્ટાઇલ આપણે સબ્જી બનાવવાની છે. તો મસાલાની ગ્રેવી પણ તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનું થઈ ગયું છે. એ લોકો ક્યારે મિક્સરની ને એવી બધી ઝંઝટ નથી કરતા હોતા અને આવી રીતે જ બનાવી દે છે. અને આવી રીતે ખરેખર સબ્જી બહુ જ સરસ બને છે. તમે પણ એકવાર ટ્રાય કરજો, તમને પણ મજા આવી જશે. ગ્રેવી થઈ ગઈ છે, આપણે પનીર નાખી દઈશું. ધાણાની કમી છે, ધાણા નાખી દઈશું આપણે. મેં દાંડલી સુધી સમારી લીધી છે, દાંડલી ખૂણી હતી એટલે. મિત્રો તમે જોઈ શકો બહુ સરસ મજાની આપણી સબ્જી થઈ ગઈ છે. અને આપણે હવે બાઉલમાં કાઢી દઈશું, ગેસ બંધ કરી દઈશું. બાઉલ લઈ લીધું છે, શાક આપણે નીકાળી દઈશું આના અંદર.
મિત્રો તમે જોઈ શકો છો મેં બાઉલના અંદર સબ્જી નીકાળી દીધી છે અને બહુ જ સરસ મજાની દેખાય છે. રોટલી જોડે, પરોઠા જોડે, ભાખરી જોડે બધા જોડે સારી લાગે છે ને તમે બનાવશો તો તમને મજા આવી જશે. એકવાર જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ આવું જ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.